पेंशन योजना हो, आवास योजना, से हमें हर उस व्यक्ति को जोड़ना है जो उसके हकदार है। यही समय है, यही समय है। मेरे परिवार सेवक की तरह काम करना शुरू किया। जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुल चलकर उनके पास गई। 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40%।
આયુષ્યમાન કાર્ડ માટે હું બે શબ્દ કહેવા માગું છું કે આપણે જે આયુષ્યમાન કાર્ડ જીવીએ છીએ તો જ આપણે આગળ વધીએ છીએ. તો આયુષ્યમાન કાર્ડ એક એવું પેડ જ છે જેમાં છે કે આપણે 1 રૂપિયો આપણા ઘરમાં નથી, પણ એ છતાં આપણે આયુષ્યમાન એટલે 5 લાખ હતા એની જગ્યાએ આપણે 10 લાખ રૂપિયા થઈ ગયા છે. એટલું બેલેન્સ આપણા માટે કોઈ હતું જ નહીં આપણા ઘરમાં, 1 રૂપિયો નહોતો. અને જે હું આ ડિલિવરીની વાત કરું છું ને, તો અત્યારે તો 1 રૂપિયો તો શું, આપણે તો નોર્મલ ડિલિવરી માટે આપણે કોકની આગળ 5 પૈસા માગતા કે હા થોડા આપો. અત્યારે તો આપણી આગળ તો 50,000 રૂપિયા છે સિઝેરિયન આવે તો એ છતાંય આનાથી વધુ શું છે આપણી આગળ એમ. અને આ આયુષ્યમાન કાર્ડ એવું બેલેન્સ છે કે જિંદગી આપણે જીવીએ છીએ તો જ જીવનને આગળ વધે છે ત્યારે. અને હું એટલું જ કહું છું, આયુષ્યમાન કાર્ડમાં તો કોકની માય બચે છે ને કોકનો બાપાએ બચે છે અને કોકના ભાઈ પણ બચે છે, કોકની દીકરી. આયુષ્યમાન એવું બેલેન્સ છે ને તે હું એમ કહું કે માં એ આયુષ્યમાન અને ભારત એ આયુષ્યમાન. અમૃત કાર્ડ એટલું અમૃત કાર્ડ નથી કહેવાતું, એમાં માં અમૃત કાર્ડ પણ કહેવાય છે. એટલે માં એમ આવ્યું એટલે બધું આવી ગયું. બસ મારું એટલું જ કહેવું છે, આયુષ્યમાન કાર્ડથી આપણે કેટલાય સુખી છીએ. છે મને ટૂંક જ સમયમાં મામલતદાર ઓફિસમાંથી અન્નપૂર્ણા યોજના મંજૂર કરાવી આપી, અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મને વસ્તુ મળતી થઈ ગઈ ટૂંક જ સમયમાં ફોર્મ ભરી આપ્યું, ટૂંક જ સમયમાં મંજૂરી કરી આપી. એટલે ખૂબ ખૂબ હું મામલતદાર સાહેબનો આભાર માનું છું. અન્નપૂર્ણા યોજનામાં મને ટૂંક જ સમયમાં ઘઉં, ચોખા, ચણા અને તુવેર દાળ અને મીઠાનું મળ્યું છે. ભરતભાઈ રાઠોડ બોલું છું. અમે ચૂલો બાળતા અને મોદી સાહેબ તરફથી ગેસનું ઉજાળાનું કનેક્શન મળ્યું છે, એટલે અમારે ખૂબ ખૂબ મોદી સાહેબનો આભાર. ગેસનો ચૂલો, નોઝર, બાટલો ભરેલો ને રેગ્યુલેટર, તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. પાંચસો વર્ષ જૂનું આપણા સૌનું સપનું, આ સપનું કોઈ પાર્ટીનું નહોતું, ભારતના પ્રત્યેક વ્યક્તિનું હતું. એવું 500 વર્ષ જૂનું ભગવાન શ્રીરામનું મંદિર અત્યારે અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે, બની રહ્યું છે. ત્યારે મારી સાથે જય જય શ્રી રામ. ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાં ભારત વિકસિત સંકલ્પ યાત્રામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ વોર્ડના પ્રમુખ, અમારો ભારતીય જનતા પાર્ટીનો અને વોર્ડના લોકોનો અડધી રાતનો હોંકારો, ઘરે પાણી ન આવે તો કે ઉદય ક્યાં છે, ઘરે લાઈટ ન હોય તો કે ઉદય ક્યાં છે, ઘરે પ્રશ્ન કંઈક થાય, ઘરમાં રોડ ન બને હોય તો આ બધી જ વાતનું ધ્યાન રાખીને આ વોર્ડમાં ખૂબ જ કામ કરતો એવો અમારો વોર્ડ પ્રમુખ ઉદય બોરીસાગર, આજ વિસ્તારના અમારા વોર્ડના મહામંત્રી કાંતિભાઈ જાદવ, અહીંયા પૂર્વ સરપંચ શ્રી સંજયભાઈ, હમીરભાઈ સરપંચ, પૂર્વ સરપંચ. આ સ્કૂલમાં એક સરસ વાતાવરણ ઊભું કર્યું. ના વાતાવરણ ઊભું કરવા માટે છે ને પંડ્યા સાહેબ, કઈ સવારે કામ કર્યું હાથે થઈ જાય એવું ન થાય. આના અનેક પ્રયત્નો
તેમના આચાર્યની રાહદારી નીચે શિક્ષકોએ કર્યા હોય, બાળકોને સમજાવ્યા હોય, બાળકોને કીધું હોય, મહેમાનો આવે છે આમ કરવાનું આવું સરસ પરફોર્મન્સ બંને ટીમે કર્યું. તેવા આચાર્ય શ્રી પંડ્યા સાહેબ અને તેમની સમગ્ર ટીમ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્યારે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કરી રહ્યા છે એવા ધવલભાઈ ખૂબ જ સરસ સંચાલન કરી છે. એ બહેનો, ભાઈઓ, બહેનો અને લાભાર્થીઓ, खूब सरस बात. यही समय है, सही समय है. उत्तर कृष्णनगर रुआ वोर्ड का सही समय है. कारण के જ્યાં ત્યાં રસ્તા નહોતા ત્યાં રસ્તા બની ગયા છે, જ્યાં બ્લોક નહોતા ત્યાં બ્લોક આવી ગયા છે, જ્યાં પાણી નહોતું ત્યાં પાણી આવી ગયું છે. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની દેન છે. એટલે કહે છે કે યહી સમય હે, સહી સમય હે. તમને તો ખબર હશે અહીંયા રહેતા છો, હું આ વોર્ડમાંથી ચૂંટણી લડ્યો છું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનીમાં હું ચૂંટણી લડ્યો છું. પણ ભારતીય જનતા પાર્ટીનો ગોલ કોઈ શાસન કરવાનું નથી, લોકોની સેવા કરવાનું છે. કદાચ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અહીંયા જીત્યા નથી, પણ તમારી વચ્ચે તમારા દુઃખમાં અડધી રાતે પણ તમારી સાથે રહ્યા છીએ. એ અમારો ઉદય ને કાંતિભાઈ અને તમે જેને ફોન કર્યો હશે તેઓ બધા જ તમારી જરૂર હશે ત્યારે અહીંયા આવ્યા છે અને કાર્યક્રમો કર્યા હશે અને તમારા દુઃખમાં સહભાગી થયા હશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગોલ છેવાડાના માનવી સુધી પહોંચવાનો છે, સત્તા ઉપર બેસીને આનંદ કરવાનો નથી. તમારા નાના મોટા પ્રશ્ન હશે, ક્યાંક પાણીનો પ્રશ્ન હોય, પણ તમે થોડા કામ પાછળ વહી જાઓ ને કે અહીંયા રોડ હતા પહેલા નહોતા, તો તમે અહીંયા ફરિયાદ કરવા ક્યાં જાઓ? રૂવા ગામમાં આપણે છે ને સરકારે તો ખૂબ યોજનાઓ કરી છે. પૂરા દેશ વિકસિત 2047 સુધીમાં ભારત વિકસિત કરવાનો સંકલ્પ નરેન્દ્રભાઈ, અમિતભાઈ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ અને આપણા ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે કર્યો છે. આ સંકલ્પ તો આપણે જાણીએ જ છીએ, પણ મારે તો તમારી યાર અહીં નહીં. આપણે ઘણી બધી વાત એવી થાય પંડ્યા સાહેબ કે ધવલભાઈ એમ કે ભાઈ એ તો બરાબર છે, પણ અમારે હું, મારા ઘર ઉપર લાઈટ નથી થતી, મારે શું કરવાનું? મારા ઘરે પાણી નથી આવતું, આખું ભારત વિકાસ કરે છે, મારા ઘરે પાણી નથી આવતું તો મારે શું કરવાનું? તો મારે તમારે નાની એવી વાત કરવી છે કે ઘરે લાઈટ ન થતી હોય, ઘરે પાણી ન આવતું હોય તો આપણે કોઈને ફરિયાદ કરી? આપણે કોઈને કહેવા ગયા? આપણે પાડોશીની વાત કરીએ પાછા આ છે ને આવું કાંઈ આવતું નથી જોવો ને. પણ આપણે કીધું ભારતીય જનતા પાર્ટીમાં એકવાર ફરિયાદ કરો પછી નિરાકરણ ન આવે તો તમે બીજાને કહો, પણ તમારી વાત તમે એના સુધી પહોંચાડો તો હું ચોક્કસ માનું છું કે અમારા શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની રાહદારીમાં તમે જ્યારે પણ જે કાંઈ કામ કહેશો એ ચોક્કસ થઈ જશે. નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. બેને ખૂબ સરસ વાત કરી હમણાં, માં અમૃતમ કાર્ડ 10 લાખ સુધીની આપણને આપણા ઘરે આમ સામાન્ય રીતે હું આપણે ગરીબ પરિવારમાંથી આવીએ. મારે તે નાનપણમાં પાઉંભાજીની લારી હતી નીલમબાગ ચોકમાં. નાના માણસોના દુઃખ ખૂબ સરસ રીતે હું સમજી શકું છું. મારા ઘરે મારો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય, મારે એની દવા કરવી હોય, મારે અતિશય એના પ્રત્યે લાગણી હોય, પણ મારી પાસે પૈસા ન હોય ને ત્યારે હું લાચાર થઈ જાઉં છું. લાચારીમાં હું એને દુઃખી જોઈ નથી શકતો. મારી પાસે પૈસા નથી એટલે હું એનું કામ નથી કરી શકતો, એને દવાખાને નથી લઈ શકતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ આપણી માટે ભગવાન થઈને આવે છે અને માં અમૃતમ કાર્ડના પ્રયત્નોથી આપણને 10 લાખ સુધીની કાર્ડ જ આપવાનું છે. આપણે હવે આ કાર્ડ ન કઢાવ્યું હોય આપણે તો આ ભૂલ કોની? આ કાર્ડ આપણે ન કઢાવીએ પંડ્યા સાહેબ તો આ ભૂલ કોની? આ ભૂલ આપણી છે. અહીંયા કેટલા પાસે કાર્ડ છે? કેટલા પાસે કાર્ડ છે? મૂળ 6 જણા પાસે કાર્ડ છે. મૂળ 6 જણા પાસે કાર્ડ છે.
આ પરિસ્થિતિ ઊભી થાય, તમને કદાચ ખબર નહીં હોય કે દવાખાનાનો ખર્ચ તો આપે જ છે, સાથે સાથે સરકાર 300 રૂપિયાનું રિક્ષા ભાડું તમને આવવાનું અને 300 રૂપિયા રિક્ષા ભાડું તમને જવાનું પણ આપે છે. તમારે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો, પણ એની માટે કાર્ડ કઢાવવું પડે. એ ઘરે દેવા નહીં આવે, એ વ્યવસ્થા નથી. અમારે કાંતિભાઈ છે અહીંયા, ઉદયભાઈ છે, ગુગો છે, સંજયભાઈ છે, તમે અહીંયા કહો કે ભાઈ મારે કાર્ડ કઢાવવાનું છે. આપણે નક્કી કરીએ, આજે આપણે અહીંયા નક્કી કરીએ કે મારા ઘરે કાર્ડ દાખલા તરીકે છે, તો માનવતાની રાહે મારા 5 પાડોશના ઘરે હું આ કાર્ડ કઢાવીશ અને કઢાવી અને એમના ઘરે હું આપીશ, તો પણ આ પ્રભુની ખૂબ મોટી સેવા છે. અત્યારે સ્ટોલ ચાલુ છે, પણ કલાક 2 કલાક બગાડવી પડશે, કલાક 2 કલાક સમય દેવો પડશે. એ સમય તમે આપશો તો આવી અનેક યોજનાઓ સરકારની, અન્નપૂર્ણા યોજના કીધી, મા વાત્સલ્ય યોજના કીધી, વીમા પ્રીમિયમ યોજના કીધી, આ દરેક યોજનાનો લાભ લેવા માટે સરકાર તમારે દ્વાર ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડ આ પ્રાથમિક શાળામાં આવી છે. અને હવે આપણે લેવા ન જઈએ, ખાલી કાર્યક્રમમાં કેન આવી જઈએ, બેસી જઈએ અને ઘરે વયા જઈએ, તો આમાં અમને કોઈ વાંધો નથી. પણ ભવિષ્યમાં તમારા પરિવારને થતો જે સરકાર તરફથી લાભ છે, આ લાભથી તમે 100% વંચિત રહી જશો. એટલે વંચિત ન રહી જાય એટલે સરકાર તમારે દ્વાર આવા એક નેમ સાથે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અહીંયા એક રથ છે, આ રથ પણ વિસ્તારમાં ફરવાનો છે, અહીંયા તમારે કાર્ડ નીકળી જશે. ઉજ્જવલ યોજના બેને ખૂબ સરસ વાત કરી કે લાકડા કાપીને ભેગા કરવાના, પછી માથે કેરોસીન નાખવાનું, ગાભા નાખવાના, કાગળિયા નાખવાના, પછી ચૂલો પ્રગટાવવાનો. ચૂલો પ્રગટાવીએ ત્યારે એમાંથી ધુમાડા ઉડતા હોય, રોટલા માંડ બનતા હોય, છોકરા ભૂખ્યા હોય. આ બધી જ વ્યવસ્થાઓ સરકાર દ્વારા તમને એક ઉજ્જવલા યોજના આપી અને બધી જ વ્યવસ્થામાંથી તમને આરામ આપ્યો છે. તો ઉજ્જવલા યોજનાનું ફોર્મ તો આપણે ભરવું પડે ને પાછું. તમને ગેસનો ચૂલો, એની લાઈન અને ગેસનો બાટલો ફ્રી આપે છે. પણ એનું એક ફોર્મ ભરવાનું, ફોર્મ ભરવાનો સમય તમે જોઈ લેજો એકવાર કે મેં ફોર્મ ભરવાનું ચાલુ કર્યું છે, તો પૂરું કર્યું ત્યાં સુધી અડધી કલાકમાં તમારા ઘરે ગેસનો બાટલો આવી જાય, આવી વ્યવસ્થા છે. તો આ ફોર્મ ભરજો. પછી તમને કદાચ ખબર નહીં હોય, વિશ્વકર્મા યોજના આવી છે ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાં. અહીંયા પણ એક કેમ્પ થશે. વિશ્વકર્મા યોજનામાં સુથાર કામ કરતા હોય, લુહાર કામ કરતા હોય, કડિયા કામ કરતા હોય, આ દરેક લોકોને તમારી પાસબુક લઈને જાઓ ને તો 15,000 રૂપિયા કીટ લેવા માટે તમને સ્થળ ઉપર તમારા ખાતામાં જમા આપે છે. આ યોજનાની ખબર છે કોઈને કે વિશ્વકર્મા યોજના છે? એવું મૂળ વાત આ છે. સરકારના લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે તમારા ઘરે આવે છે ને, ત્યારે માત્ર મત માંગવા નથી આવતા, તમારી માટે કામ કરવા માટે, તમારી સેવા કરવા માટે, તમને સરકારની યોજનાથી વાકેફ કરવા માટે અહીંયા આવે છે. ત્યારે આપણે સંપીને પણ એને સહકાર આપીને તમે યોજનાનો મોટામાં મોટા વિશાળ સંખ્યામાં લાભ લ્યો, આવો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે. તો મારી આપ સૌને વિનંતી છે કે 2047માં ભારત વિકસિત થઈ રહ્યું છે. ભગવાન રામ આવ્યા ને ત્યારે દેશે દિવાળી મનાવી હતી. આખા દેશે 14 વર્ષનો વનવાસ વેઠીને ભગવાન રામ આવ્યા ત્યારે દેશે દિવાળી મનાવી હતી. અને 500 વર્ષ પછી રામ મંદિર બનવા આવ્યું ત્યારે બ્રહ્માને દિવાળી મનાવી છે. ત્યારે અમુક લોકો, અમુક પાર્ટીના લોકો અયોધ્યા જવાની ના પાડે છે. ત્યારે મારે તમારે સમજીને ભાવનગર શહેરમાં નહીં, સમગ્ર રાષ્ટ્રમાં એવું નક્કી કરવું પડશે કે જેને અયોધ્યા જવાની, ભગવાન રામલલ્લાની દર્શનની ના પાડી છે, તેને છુટકારો ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાંથી પણ આપવાનો છે અને દેશમાંથી પણ આપવાનો છે. અને ભગવાન રામલલ્લાના પ્રચરણોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં જીતાડી અને આપણને આપતી યોજનાઓનો વિશેષમાં વિશેષ લાભ લેવાનો છે. આપણે સૌ ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈએ.
આપણા આડોશ પડોશમાં રહેતા લોકોને લાભ અપાવીએ અને ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાં એટલે ખાસ રૂવા ગામમાં એક પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની યોજનાથી બાકાત ન રહે. 170 કરતા વધારે યોજનાઓ છે. તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એક યોજનાનો લાભ મળશે. બાકાત ન રહીએ. તે માત્ર સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આની જ નથી, આપણા સૌની છે. કારણ કે ઘરે ઘરે જઈ નહીં શકાય. આપણે સૌ સંપીને यही समय है, सही समय है, भारत का अनमोल समय है, अजंग भुजाओं की शक्ति है, हर घर में देश की भक्ति है, उठो जागो तिरंगा लहराओ और भारत के भाग्य को ठहराओ, उत्तर कृष्ण के भाग्य को ठहराओ. ए अभ्यर्थना भारत माता की जय. બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જશે. જમણો હાથ આગળ રાખી ખભાની સીધમાં, ડાબો હાથ છે એ સીધો નીચે. હું બોલું પછી પાછળ બોલતા જજો. અમારો સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે અમે શપથ લઈએ છીએ કે ભારતે 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર